જય શ્રી કૃષ્ણ મિત્રો, હું ભાવિકા આપનું સ્વાગત કરું છું હરિદર્શન ચેનલમાં. અનાથ મલમાસનો સંતાપ. નારાયણે ગૌલોકની શોભાનું જે વર્ણન કર્યું હતું તેની એક ઝલક નિહાળતા મલમાસ દંગ રહી ગયો. તેણે ગોલોકનું વર્ણન હવે શબ્દોથી નહીં પણ નજરો નજર જોવા મળ્યું. તેની ઈચ્છા બસ ગોલોકના નાથને મળીને પોતાના માથે લાગેલું કલંક દૂર કરવું હતું. ગોલોકની મધ્યમાં જ શ્રી કૃષ્ણચંદ્રજીનું સ્થાનક આવેલું હતું. વિષ્ણુ ભગવાન ધીમે ધીમે આગળ વધ્યા. મલમાસ તેમની પાછળ પાછળ ચાલવા લાગ્યો. ત્યાં મંદિરે ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થયા. મલમાસે પણ માથું નમાવી ઉપર દ્રષ્ટિ કરીને શ્રી હરિને નિરખ્યા. મનથી બે હાથ જોડી ભાવે વંદન કર્યા. ગોકુળને ગાંડું ઘેલું કરનાર શ્રી કૃષ્ણ ત્રિભુવનને ઘેલું કરવા અહીં વિરાજ્યા હતા એવું દર્શન થયું. નારાયણ અને મલમાસ બંને ભાવ વિભોર બની ગયા. મલમાસ તો નારાયણની પાછળ સંતાતો જ રહ્યો. ત્યાં ભગવાન શ્રી કૃષ્ણની દ્રષ્ટિ તેમના પર પડી. મલમાસ નારાયણની પાછળ ઊભો રહી ગયો. તેની કાયામાંથી કંપારી છૂટતી હતી. અજ્ઞાત ભયથી થરથરતો હતો. શ્રી કૃષ્ણ બોલ્યા, મારા ધામમાં આવનારની સ્વપ્નમાં પણ ભય લાગતો નથી. તો પછી હે નારાયણ, આ તમારી પાછળ ચાલ્યા આવતા આ કોણ છે? શા માટે ભયથી કંપી રહ્યા છે? શ્રી કૃષ્ણનો પ્રશ્ન સાંભળી નારાયણ જવાબ આપવા લાગ્યા અને મલમાસનો પરિચય આપ્યો. નારાયણ કહેવા લાગ્યા, હે વિશ્વનિયંતા, આ મલમાસ છે. સમય ગણનાથી તેની ઉત્પત્તિ થઈ છે, પરંતુ તે અનાથ જેવી દશામાં છે. દેવ દાનવ કે માનવ તેની અવગણના કરે છે, તેથી સંતાપમાં બળ્યા કરે છે. ત્યારે મલમાસ કહેવા લાગ્યો, પ્રભુ, મારે માથે હવે દુઃખના ઝાડ ઉગવા જ બાકી રહ્યા છે. માટે મને સનાથ કરો અને મારું જીવવું સાર્થક કરો. હે પ્રભુ, ભગવાન નારાયણ મને આપની પાસે લઈ આવ્યા છે. હું ધન્ય ધન્ય બની ગયો છું. નારાયણે પણ મલમાસની વાત પર સંમતિ આપી. શ્રી કૃષ્ણને વંદન કરી વિનંતીના સૂર પૂર્યો. બીજી બાજુ નૈમિષારણ્યમાં અધિક માસનો સત્સંગ બરાબર જામ્યો છે. સૂત પુરાણી કથાનું રસપાન કરાવે છે. શ્રોતાજનો એક ચિત્તે કથા શ્રવણ કરી રહ્યા છે. સૂત પુરાણીજી કથા કહે છે, ગોલોકવાસી શ્રી કૃષ્ણએ મલમાસને શું વરદાન આપ્યું એની વાત આગળ ચાલે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહેવા લાગ્યા, હે પ્રભુ વિષ્ણુ, આપ મલમાસને અહીં લઈ આવ્યા તે ઠીક કર્યું. મેં એની સઘળી આપવીતી સાંભળી છે. હે ત્રિભુવનનાથ, મલમાસનો ઉદ્ધાર આપના થકી થવાનો છે. નારાયણ જેનો હાથ પકડે છે તેનો ઉદ્ધાર અવશ્ય થાય છે. માટે મલમાસનો ઉદ્ધાર અવશ્ય થશે. મારું તેને વરદાન છે કે તે હવે અનાથ નહીં રહે. શ્રી પુરુષોત્તમ પ્રભુ એના નાથ છે. એનું નામ પુરુષોત્તમ માસ તરીકે પ્રખ્યાત થશે. હવે તે પવિત્ર માસ ગણાશે. મારા જેટલા જ ઐશ્વર્ય અને અધિકાર ભોગવશે. આ લોકમાં અધિક માસને તુચ્છ માનવામાં આવતો હતો તે આજથી સર્વોપરી બનશે. તે માસોમાં માસોત્તમ માસ ગણાશે. આ માસ આવતા જ તેના નામ માત્રથી જગતમાં પવિત્ર વાતાવરણ ઊભું થઈ જશે અને શ્રી પુરુષોત્તમ માસ તરીકે પૂજાશે. હે નારાયણ, આ એક જ માસ નિષ્કામ હોવાથી મારી જેમ લોક કલ્યાણ કરવાનો તેને અધિકાર આપું છું. આ માસમાં પુરુષોત્તમનું પૂજન કરી આખો માસ વ્રત કરનાર અને કથા શ્રવણ કરનારના સઘળા પાપો બળી જશે અને જન્મ મરણના ફેરા ટળી જશે. જે લોકો ભક્તિભાવ થકી અધિક માસની આરાધના કરશે તે મને પામીને વૈકુંઠ વાસ ભોગવશે. હવેથી મલમાસ સમજીને કોઈ તિરસ્કાર કરશે તથા માસ દરમિયાન સત્કાર્ય નહીં કરે તેનો મૃત્યુ પછી નરકમાં વાસ નક્કી જ છે. હે નારાયણ, મને ભજનારા કરતાંય આ પુરુષોત્તમ માસમાં ભક્તિ કરનારા મને વધારે વહાલા લાગશે. શ્રી કૃષ્ણ કૃપા દ્રષ્ટિ કરી બોલ્યા, દર ત્રીજે વર્ષે આવતા આ પુનિત માસમાં જે લોકો પૂજન અર્ચન સ્મરણ કરશે, નદીમાં સ્નાન કરશે, દીપદાન ધર્મ કરશે, તેને ત્યાં રિદ્ધિ સિદ્ધિનો અવશ્ય વાસ થશે. તેના ઘરે કજિયો કંકાસ નહીં રહે. રોગ શત્રુ ડોક્યું પણ કરશે નહીં. તે સંસારના બધા સુખો ભોગવી ગોલોકમાં વાસ કરશે.
ભગવાન બોલ્યા, મલમાસ રૂપી અધિક માસ હવે સનાથ થાય છે. તેનું નામ પુરુષોત્તમ રહેશે, એટલે તેની પ્રતિષ્ઠા વધી જશે. હવે આપ એને આપની સાથે રાખી સ્નેહભેર વૈકુંઠ સિધાઓ. શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. જય શ્રી કૃષ્ણ. આશા રાખું છું મિત્રો કે આપને આ વિડીયો પસંદ આવ્યો હશે. તે માટે વિડીયોને લાઈક જરૂરથી કરજો, મિત્રો સાથે વિડીયો શેર કરજો તથા આવા જ વધુ વિડીયો જોવા માટે હરિદર્શન ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.